हेलो नमस्कार विद्यार्थी मित्रों, वेद डिजिटल एज्युकेशन में आप सर्वे विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, आज આપણે કક્ષા 6 એટલે કે સ્ટાન્ડર્ડ 6 ની અંદર હિન્દીમાં પ્રથમ સેમેસ્ટરનો છેલ્લો પાઠ એટલે કે પાઠ નંબર 8 રાજા કા હિસ્સા, રાજાનો ભાગ, એની આપણે ચર્ચા કરી રહ્યા હતા। તો અહીંયા પ્રજાપ્રેમી પ્રજાવત્સલ રાજા ભોજની વાત છે। એક દિવસ એમની રાણી સાથે પોતે નગર ચર્ચા ઉપર નીકળે છે અને એ જુએ છે તો એક ખેડૂત એ બળદ સાથે એમની પત્નીને જોડીને ખેતર ખેડતો હોય છે, બરાબર। અને એવું કહે છે કે ચાલતા ચાલતા મારી સાથે વાતચીત કરો, અને રાજા એને બળદ આપવાની વાત કરે છે। તો એ શું કહે છે ખેડૂત કે તમે જ બળદ લાવી દો, ત્યાં સુધી મારે કામ અટકાવવું પડે છે। પછી એમની પત્નીને એ રથ પાસે મોકલે છે અને રાજા પોતે એમાં જોડાઈ જાય છે એવી વાત કરે છે। તો આગળ વાત જોઈએ મિત્રો। હવે राजा ने पूरी बात सुनकर कहा, सॉरी रानी ने એટલે કે રાણીએ પૂરેપૂરી વાત સાંભળી અને કહ્યું, तुम्हारा बैल तो कमजोर होगा, तुम्हारा बैल तो कमजोर होगा એટલે કે તમારો બળદ તો કમજોર હશે, બરાબર, કે જે પોતે ભાર ખેંચી શકતો હશે નહીં, નબળો હશે અથવા તેને બીજું કહેવાય નિર્બળ હશે। वह हमारे बैल का साथ नहीं दे सकेगा એટલે શું કે છે, તે અમારા બળદનો સાથ નહીં આપી શકે, इसलिए तुम दोनों ही बैल ले जाओ, એટલા માટે કામ કરો, અમારો બળદ છે એ તાકાતવાળો હશે, તમારો બળદ છે એ તમારી પાસે જો બીજા બળદ ખરીદવાનો પૈસા ન હોય તો કદાચ તમારો બળદ નબળો હશે, બરાબર। એટલે કામ કરો, તમે બંને બળદ અમારી પાસેથી લઈ જાઓ, तुम दोनों ही बैल ले जाओ। किसान की पत्नी दोनों बैल लेकर खेत पर पहुंची। હવે ખેડૂતની પત્ની છે એ રાણીએ બે બળદ એમને આપ્યા એટલે બંને બળદ લઈને ખેતર પર આવી। કિસાન બહુત પ્રસન્ન હુઆ, ખેડૂત છે એ ખૂબ જ રાજી થયો, પ્રસન્ન થયો, બરાબર। રાજા ભોજને કહા, જો હજી ખેડૂતને તો ખબર જ નથી કે એ રાજા પોતે છે, બરાબર, એટલે રાજા ભોજને કહા, રાજા ભોજે કીધું, अगर कभी कोई दिक्कत हो तो मेरे पास आना। શું કહે છે, જ્યારે પણ તને કોઈ તકલીફ હોય, અગર કભી કોઈ દિક્કત हो, દિક્કત એટલે મુશ્કેલી હોય અથવા તો તકલીફ હોય, તો मेरे पास आना, મારી પાસે આવજે। कहकर राजा भोज ने उसे अपना परिचय दिया। આવું કહીને રાજા ભોજે ઉસે अपना परिचय दिया એટલે કે ખેડૂતને હવે એમનો પરિચય આપ્યો। જો ખેડૂતને ખબર નહોતી કે આ રાજા પોતે છે, પણ આ વાત કર્યા પછી હવે એને કીધું કે હવે તમને કોઈ તકલીફ હોય, મુશ્કેલી હોય, દિક્કત હોય તો મારી પાસે આવજો। આવું કહીને રાજા ભોજે એમનો પરિચય આપ્યો કે હું રાજા ભોજ છું। તો કિસાન બહુ શર્મિંદા હુઆ, એટલે કિસાન હવે ખૂબ જ લજ્જિત થઈ ગયો, શરમાઈ ગયો, કારણ કે એમને ખબર નહોતી કે મેં આ રાજા છે, બરાબર। જેવી ખબર હોત રાજા તો આવું પોતે કહેત નહીં, એટલે તે शर्मिंदा થઈ ગયો, लज्जित થઈ ગયો। उसने राजा से बार बार क्षमा मांगी, जो एने राजा पासे वारंवार माफी मांगी, क्षमा मांगी कि मने एवी खबर नहोती, मने भूल થઈ गई, તમે મને माफ કરી દો એમ। राजा प्रसन्न होकर वापस चल दिए, राजा प्रसन्न થઈને, आनंदित થઈને वापस चल दिए એટલે કે પાછા પોતે જતા રહ્યા, ચાલ્યા ગયા। उस बार उस किसान के खेत में बहुत अच्छी फसल हुई। जो उस बार એટલે કે એ વખતે, उस किसान એટલે કે તે ખેડૂતના ખેત में એટલે કે ખેતરમાં बहुत अच्छी, ખૂબ જ સારી फसल એટલે કે પાક થયો। એ વખતે તે ખેડૂતના ખેતરમાં ખૂબ જ સારો પાક થયો। उसके आश्चर्य का ठिकाना न रहा એટલે કે તેમની આશ્ચર્યતાનો ઠિકાના ન રહા એટલે કે પાર ન રહ્યો, બરાબર। એની આશ્ચર્યતાનો પાર ન રહ્યો કે આવું તો મેં ધાર્યું નહોતું કે આટલો બધો મોટો પાક થશે। जब उसने देखा कि खेत के जितने हिस्से को राजा भोज ने जोता था उसमें मोती उगे थे। जो હું કહે છે, जब उसने देखा, જ્યારે એણે જોયું કે ખેત में जितने हिस्से को એટલે કે ખેતરના જેટલા ભાગમાં રાજા ભોજને જોતા था એટલે કે રાજા ભોજે ખેડ્યું હતું, उसमें मोती उगे थे, એમાં મોતી ઉગ્યા હતા।
ખેતરના જેટલા ભાગમાં ભોજ રાજાએ હળ ખેડ્યું હતું એટલામાં શું ઉગ્યા હતા? તો કે મોતી ઉગ્યા હતા. બરોબર. બાકી કે હિસ્સે में उम्दा किस के गेहूं उगे थे, એટલે કે બાકી કે હિસ્સે में બાકીના ભાગમાં ઉમદા પ્રકારના, ઉમદા કિસ્મ એટલે કે ઉમદા પ્રકારના, गेहूं એટલે ઘઉં, ઉગે થે એટલે કે ઉગ્યા હતા. બાકીના ભાગમાં ઉમદા પ્રકારના ઘઉં ઉગ્યા હતા. કિસાન बहुत प्रसन्न हुआ, ખેડૂત ખૂબ જ પ્રસન્ન થયો. किसान ने सारे मोती इकट्ठे किए और राजा भोज के पास जा पहुंचा. जो हूँ के હવે ખેડૂતે સારે મોતી, બધા જ મોતી એકઠા કર્યા. इकट्ठे किया એટલે કે ભેગા કર્યા, એકઠા કર્યા. और राजा भोज के पास जा पहुंचा, અને રાજા ભોજની પાસે પહોંચ્યો, ગયો. उसने सारे मोती राजा भोज के चरणों में रख दिए. उसने એટલે કે ખેડૂતે સારે મોતી એટલે કે બધા જ મોતી રાજા ભોજ કે ચરણો મેં એટલે કે રાજા ભોજના ચરણોમાં, બરાબર, એમના પગ પાસે રખ દીએ એટલે કે મૂકી દીધા. ઓ રાજા કો સારા કિસ્સા કહ સુનાયા, અને રાજાને સારા કિસ્સા એટલે કે સમગ્ર ઘટના કહી સંભળાવી. જો મોતી છે રાજાના ચરણોમાં મૂકી દીધા, કીધું ને મોતી અહીંયા જો ઉગાડતા. राजा ने कहा ये मोती तुम्हारे खेत में उगे हैं. राजाए શું કહ્યું કે આ મોતી तुम्हारे खेत में उगे हैं એટલે કે મોતી તમારા ખેતરમાં ઉગ્યા છે, તારા ખેતરમાં ઉગ્યા છે. इन पर तुम्हारा हक है, આના પર તારો અધિકાર છે. इन्हें तुम ही अपने अधिकार में रखो. इन्हें એટલે કે આને પર તારો અધિકાર છે એટલે આને તું જ પોતે રાખ. तो હવે ખેડૂત શું કહે છે? નહીં મહારાજ, ના મહારાજ, यह आपके परिश्रम का प्रताप है. શું કહે છે? यह એટલે કે આ, आपके એટલે કે તમારા, એટલે કે આપના, એમ. परिश्रम का प्रताप એટલે કે પરિશ્રમની તાકાત છે, પરિશ્રમનો પ્રતાપ છે. इसलिए मैं इन्हें नहीं ले जाऊंगा, કારણ કે તમે જેમાં ખેતરથી ખેડ્યું ત્યાં આ મોતી ઉગ્યા છે એટલે આમાં તમારો હક છે, એટલા માટે इसलिए मैं इन्हें नहीं ले जाऊंगा, એટલા માટે હું આને નહીં લઈ જાઉં. मेरी प्रार्थना है, મારી પ્રાર્થના છે, મારી વિનંતી છે કે આપ ઇન્હે એટલે કે આપ આને, આને એટલે કોને? મોતીને રાજકોષ में જમા કર લે. રાજકોષ में એટલે કે રાજ્યના ખજાનામાં તમે એને જમા કરી લો એટલે કે રાખી દો. और અને ગરીબો કી ભલાઈ કે લીએ કામ में લે, અને ગરીબોની ભલાઈમાં કે લીએ કામ में લે એટલે કે એમાં એમનો ઉપયોગ કરજો. કિસાનને પ્રાર્થના કરી એટલે કિસાને પ્રાર્થના કરી, વિનંતી કરી કે તમે આ મોતી છે એ રાજ્યના ખજાનામાં રાખી દો અને કોઈ ગરીબ આવે તો ગરીબની ભલાઈમાં એનો ઉપયોગ કરજો. કિસાન કી બાત સુનકર રાજા બહુત પ્રસન્ન હુએ. જો ખેડૂતની વાત સાંભળીને રાજા ખૂબ જ પ્રસન્ન થયા. ઓર ઉન્હોને મોતી સ્વીકાર કરી લીએ, અને તેમણે મોતી સ્વીકારી લીધા. કારણ કે ખેડૂતનું કહેવું એવું હતું કે તમે મને જેમ મદદ કરી એમ તમે કોઈ બીજાને મદદ કરશો આવી રીતે તો આ બધા જ ખેડૂત છે ધીમે 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 પોતે આર્થિક રીતે સદ્ધર થઈ શકશે. તો આ સાથે મિત્રો પહેલા સેમેસ્ટરના બધા જ પાઠ પૂરા થઈ છે. હવે એનો અભ્યાસ, સ્વાધ્યાય છે, એની ચર્ચા આપણે પછી કરીશું. ત્યાં સુધી રાખીએ. ખાસ ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઇક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.